નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરીથી આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાટુમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાની છે સંભાવના ચેપ્ટર પ્રકીર્ણ સ્વાધ્યાય. તો એની અંદર દાખલો નંબર 1. તો દાખલા નંબર 1ની અંદર તમે જોઈ શકો છો બે ઘટનાઓ એ અને બી માટે આપણને એવું કીધું છે કે પી ઓફ એ મતલબ કે ઘટના એની સંભાવના 0 નથી અને એની અંદર બે ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન એવો છે કે એ બીનો ઉપગણ હોય. તો ચલો આપણે સોલ્યુશન મેળવીએ છીએ. પહેલી કન્ડિશન માટે એ બીનો ઉપગણ હોય એટલે પહેલી કન્ડિશન માટે શું છે? એ ઇઝ સબસેટ ઓફ બી. તેથી જો એ બીનો ઉપગણ હોય તો બંનેનો છેદગણ શું થાય? તો બંનેના છેદગણ તરીકે આપણને ગણ એ મળશે. રાઈટ? તો આ તો એકદમ સ્વાભાવિક વાત થઈ ગઈ. ઓકે, ચલો પૂછ્યું શું આપણને? પ્રોબેબિલિટી ઓફ બી બાય એ. તેથી પ્રોબેબિલિટી ઓફ બી બાય એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? છેદમાં છેદની સંભાવના અંશમાં બંનેના છેદગણની સંભાવના. ઓકે, ચલો હવે સમજો. એ છેદ બીના બદલે હું શું લખી શકું છું? એ લખી શકું છું. અથવા એવું પણ કહી શકાય કે પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ. રાઈટ? બીકોઝ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ એ છે. આ બંનેને કેન્સલ કરો તો આન્સર મળે 1. ધેરફોર પ્રોબેબિલિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ એ ઇઝ ગિવન. અવર આન્સર ઇઝ 1. ચલો રેડી? હવે સેકન્ડ કન્ડિશન માટે શું કીધું છે આપણને? કે એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 5. મતલબ કે એની સંભાવના જે છે કેવી થશે? 0 થશે. જો કોઈ ગણ ખાલી ગણ હોય તો એ ગણની સંભાવના 0 થાય. ઓકે, તેથી આપણને પૂછ્યું है પી ઓફ બી બાય એ, મતલબ કે છેદમાં છેદની સંભાવના અંશમાં બંનેના છેદગણની સંભાવના. છેદગણની સંભાવના 0 છે. જો ભાઈ શા માટે ને એવું કન્ડિશન આપવી પડી કે પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0? કારણ કે સૂત્રમાં છેદમાં પી ઓફ એ આપણને મળે છે. હવે છેદ જો 0 થઈ જાય તો વ્યાખ્યાયિત થાય નહીં. એટલા માટે એ લોકોએ પહેલાં જ આપણને કહી દીધું છે કે પી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, ચલો therefore p of b by a is equal to 0. આપણને આન્સર મળે છે p of b by a is equal to 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ ક્વેશ્ચન હતો. નોટ ડાઉન કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. તો સેકન્ડ ક્વેશ્ચનમાં આપણને ટોટલ 2 ક્વેશ્ચન આપેલા છે. આ ફર્સ્ટ ક્વેશ્ચન છે અને અહીંયાથી સેકન્ડ ક્વેશ્ચન છે. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર તમે જોઈ શકો છો એક યુગલને 2 બાળકો છે. પહેલો ક્વેશ્ચન એવું છે કે ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ હોય. મતલબ કે આપેલો ક્વેશ્ચન એ શરતી સંભાવના પર આધારિત છે. કન્ડિશનલ પ્રોબેબિલિટી સ્વાધ્યાય 13.1. ઓકે, અને તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના મેળવવાની છે. તો શરતી સંભાવનામાં આપણે શું કરીએ કે તેમ આપેલ હોય એની પહેલાં કોઈ એક ઘટના હોય, એના પછી કોઈ એક ઘટના હોય, તો આ બંને ઘટનાઓની સંભાવના મેળવીએ, બંનેનો છેદગણ મેળવીએ અને છેદગણની સંભાવના મેળવીએ અને ત્યારબાદ આપણને માગેલી શરતી સંભાવના મળે. ઓકે, એનો સેકન્ડ ક્વેશ્ચન તમે જુઓ તો ખ્યાલ આવે કે જો મોટું બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરી હોવાની સંભાવના. તો આ પ્રશ્ન પણ શરતી સંભાવના હોય તો બરાબર, તો શરતી સંભાવનાનો છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો સૌપ્રથમ તો આપણને નિદર્શવકાશ શું મળશે? એક યુગલને 2 બાળકો છે. હવે 2 બાળકો છે એટલે મારે નિદર્શવકાશ આવો કંઈક હોઈ શકે. B1 B2 B1 G2 G1 B2 and G1 G2. વિદ્યાર્થી મિત્રો, આ શું લખ્યું એ તમને સમજાવું
કે પહેલો બાળક છોકરો, બીજો બાળક પણ છોકરો, પહેલો બાળક છોકરો, બીજું બાળક છોકરી, પહેલું બાળક છોકરી, બીજું બાળક છોકરો, અને પહેલું બાળક છોકરી, બીજું બાળક પણ છોકરી. ટૂંકમાં બોલવું હોય તો આવું પણ બોલી શકાય, બીબી, બીજી, જીબી, જીજી. ઓકે, તમે 1 2 આ જે 1 1 1 2 આવું રાખેલું છે એવું ના રાખો તો પણ ચાલે. ઓકે, એવું કંઈ કમ્પલસરી નથી. સમજી શકાય કે પહેલું જે આપણે લખ્યું હોય એ મોટું બાળક હોય ને એના પછી જે છે એ નાનું બાળક હોય, સ્વાભાવિક વસ્તુ છે. ઓકે, ચલો આ નિદર્શવકાશ આપણને મળી ગયું. તેથી n ઇઝ ઇક્વલ ટુ 4 આવશે બધી જગ્યાએ, એ આપણને ખ્યાલ છે. હવે શું કરીએ આપણે? ક્વેશ્ચનને આપણે 2 પાર્ટમાં ચેન્જ કરી નાખીએ, જેથી કરીને આપણને બંને ક્વેશ્ચન સોલ્વ કરવાની મજા આવે. અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન રાખી દઈએ, અહીંયા સેકન્ડ ક્વેશ્ચન રાખી દઈએ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન માટે શું છે? તેમ આપેલ હોય એની પહેલાં શું આપ્યું છે? ઓછામાં ઓછું એક બાળક છોકરો છે. ઘટના એ, ઓછામાં ઓછું એક બાળક છોકરો છે. તો આના પરિણામની અંદર કોણ કોણ આવી શકે? એક બાળક તો છોકરો હોય એવા તમામ પરિણામ લઈ લ્યો તો B1 B2, B1 G2, G1 B2 આ 3 પરિણામ આપણને મળે. તેથી R ઇઝ ઇક્વલ ટુ 3 થયા અને પ્રોબેબિલિટી ઓફ A ઇઝ ઇક્વલ ટુ R અપોન N એટલે 3/4 આપણને મળે છે. ઓકે, એવી જ રીતે ઘટના B મેળવીએ આપણે. ઘટના B માટે શું થશે? એના પછી વાંચો, બંને બાળકો છોકરા હોય. તો બંને બાળકો છોકરા હોય આવું એક જ પરિણામ છે, B1 B2 એટલે R ઇઝ ઇક્વલ ટુ 1 અને પ્રોબેબિલિટી ઓફ B ઇઝ ઇક્વલ ટુ R અપોન N ઇઝ ઇક્વલ ટુ 1/4. હવે બંનેનો ઇન્ટરસેક્શન લઈ લઈએ આપણે. તો ઇન્ટરસેક્શન બંનેનું શું મળે છે આપણને? B1 B2 મતલબ કે એક જ પરિણામ મળે છે અને ઇન્ટરસેક્શનની સંભાવના આપણે જોઈતી હોય તો એ આપણને 1/4 મળે. તો હવે માગેલી સંભાવના શું માંગ્યું હતું આપણને? બંને બાળકો છોકરા હોવાની સંભાવના. બંને બાળકો છોકરા હોવાની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ B કોની સાપેક્ષમાં? શું આપ્યું હોય ત્યારે એક બાળક છોકરો છે એમ આપી દીધું હોય એટલે કે ઘટના A ની સાપેક્ષમાં, એટલે થશે છેદમાં છેદની સંભાવના અંશમાં બંનેના છેદગણની સંભાવના. તો છેદગણની સંભાવના 1/4, A ની સંભાવના 3/4, તો આન્સર આવશે 1/3. ચલો, આ પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણને મળી ગયો. હવે આપણે આગળ વધીએ છીએ સેકન્ડ ક્વેશ્ચન માટે. મોટું બાળક છોકરી હોય તો અહીંયા આપણે એવું લખશું, ઘટના A મોટું બાળક છોકરી હોય તો એની અંદર તમે જોઈ શકો છો કયા કયા પરિણામો ઉદ્ભવશે. મોટું બાળક છોકરી, મોટું બાળક એટલે ખ્યાલ હોવો જોઈએ કે પહેલા સ્થાનમાં જે લખેલ છે ને એ બાળક મોટું બાળક હોય. ઓકે ઓકે, તો મોટું બાળક છોકરી હોય એટલે કે G1 B2 અને G1 G2 આ 2 પરિણામ આપણી સામે આવે. તો ઘટના A ની સંભાવના જે છે, કારણ કે આ પરિણામમાં તો કોઈ છોકરી જ નથી ને આ પરિણામમાં જે છોકરી છે એ નાની છે. બાળક કેવું છે? નાનું. મોટું બાળક તરીકે કોણ છે? છોકરો છે. તો R અપોન N કરો એટલે 2/4 મળે. ઘટના B, તો બંને બાળકો છોકરી હોવાની સંભાવના. બંને બાળકો છોકરી હોય તો આવું એક પરિણામ આપણને મળે છે. બંને બાળકો છોકરી હોય એટલે G1 G2. બંનેનો છેદગણ મેળવવાનો પ્રયત્ન કરીએ. છેદગણ આપણને ખ્યાલ છે G1 G2 મળે તો બંનેના છેદગણની સંભાવના 1/4 થાય છે. ઓકે,
તો હવે માગેલ સંભાવના જો જોઈતી હોય આપણે તો કોની સંભાવના જોઈએ છે? બંને બાળકો છોકરી હોવાની, એટલે કે પ્રોબેબિલિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ ઇવેન્ટ એ છેદમાં છેદની સંભાવના અંશમાં બંનેના છેદગણની સંભાવના. તો છેદગણની સંભાવના થશે 1/4 ના છેદમાં એની સંભાવના છે 2/4. 4 4 કેન્સલ, આન્સર આવશે 1/2. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ ક્વેશ્ચન હતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 છે. તો હવે આ ક્વેશ્ચન નંબર 7 માટે જે થિયરી આપણે ઉપયોગમાં લેવાના છીએ એ થિયરીની હું ચર્ચા કરવા માગું છું. એ ચર્ચા આપણે કરી લઈએ. બર્નોલી સમીકરણ કંઈક છે. સમીકરણ આવું કંઈક છે, P of R is equal to NCR into P raised to R into Q raised to N minus R, કે જ્યાં N બરાબર કુલ પ્રયત્નોની સંખ્યા દર્શાવે છે, P બરાબર સફળતાની સંભાવના દર્શાવે છે, Q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P કહેવાય, કે જેને આપણે નિષ્ફળતાની સંભાવના કહીશું, અને છેલ્લે R. જો N ની વાત થઈ ગઈ, P ની વાત થઈ ગઈ, Q ની વાત થઈ ગઈ, હવે આવે છે R. R નો મતલબ શું છે? કે N પ્રયત્નો પ્રયત્નોમાંથી R પ્રયત્નોમાં સફળતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપેલા આ ક્વેશ્ચનને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું, આ થિયરીને હું સમજાવવાનો પ્રયત્ન કરું, તો તમે જોઈ શકો છો કે ભાઈ એક એક્ઝામ્પલ તમને હું આપું. માની લો કે તમને ખ્યાલ હોય ને તો મેળા કે મંડપની અંદર તમે જાઓ અથવા કોઈ ગેમ ઝોનની અંદર તમે જાઓ એટલે સામે દિવાલમાં ફુગ્ગા લગાવેલા હોય, ફુગ્ગા ચિપકાવેલા હોય, ને આપણે શું કરવાનું હોય? પેલી બાણથી અથવા કોઈ એવી અણીદાર વસ્તુથી આપણે ફુગ્ગાને ફોડવાના હોય, બરાબર છે? માની લો કે તમને એવું કહે કે ભાઈ 10 રૂપિયામાં તમને 5 ટ્રાય આપવામાં આવે છે. કેટલા પ્રયત્નો કરવાની છૂટ આપે? તમને 5 પ્રયત્ન કરવાની છૂટ આપે. એનો મતલબ એમ થયો કે તમારા માટે N કેટલા થયા? 5 થશે. ઓકે ચલો, હવે તમે જે તીર લગાવો છો અને ફુગ્ગો તૂટી જાય એટલે કે તમને સફળતા મળી કહેવાય, તમે સક્સેસ થઈ ગયા કહેવાય. તો આ સફળતાની સંભાવના તમને માની લો કોઈ આપી દે અથવા કોઈ જાણે છે કે ભાઈ 1/2 છે, તો આ P એ P ની કિંમત કેટલી થઈ? 1/2. તો ઓટોમેટિકલી Q ની કિંમત, તો નિષ્ફળતાની સંભાવના 1 - 1/2 એ પણ 1/2 થઈ. હવે R શું બતાવે છે? હું કોઈ તમને પ્રશ્ન એવો પૂછું કે 5 પ્રયત્નોમાંથી તમે 4 વખત સફળ થાવ એની સંભાવના મેળવો. કેટલા પ્રયત્નોમાંથી? 5 પ્રયત્નોમાંથી, એટલે N પ્રયત્નોમાંથી R પ્રયત્નોમાં સફળતા. તો આ R એ વસ્તુ બતાવે છે. 5 પ્રયત્નોમાંથી 4માં સફળતા મળે, 5 પ્રયત્નોમાંથી 2માં સફળતા મળે, 5 પ્રયત્નોમાંથી 0માં સફળતા મળે. મતલબ કે R ની કિંમત 0 પણ હોઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, મતલબ શું થયો કે એવું લખવું હોય તો હું અહીંયા એવું લખી પણ શકું છું, તથા કે R ની જે કિંમત જે છે ને એ 0 પણ હોઈ શકે અને એની કિંમત N સુધી હોઈ શકે છે. N પણ હોઈ શકે કે 5 પ્રયત્નો છે તો 5માંથી 5 પ્રયત્નોમાં તમને સફળતા મળે. તો R ની કિંમત છે 0 થી લઈ અને N સુધી હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગઈ બર્નોલી સમીકરણની, અને આ જ સમીકરણ અથવા તો આ જ થિયરીને આધારે આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાના છીએ. ઓકે, હવે ક્વેશ્ચન શું છે જરા વાંચીએ. કે જ્યાં સુધી 3 વખત પૂર્ણાંક 6 ન મળે ત્યાં સુધી એક પાસાને વારંવાર ઉછાળવામાં આવે છે. એક પાસો છે, જ્યાં સુધી તમને 3 વખત 6 ન મળે ને ત્યાં સુધી ઉછાળવાનો. મતલબ શું થયો સમજાવું તમને હું. ને 6ઠી વાર પાસાને ફેંકતા ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે. સમજો,
તમે પહેલી વાર પાસાને ફેંકો છો, બીજી વાર ફેંકો છો, ત્રીજી વાર ફેંકો, ચોથી વાર ફેંકો, પાંચમી વાર ફેંકો અને છઠ્ઠી વાર તમે પાસાને ફેંકો છો. જુઓ, છઠ્ઠી વાર પાસાને ફેંકતા તમને ત્રીજી વખત 6 મળે. પૂર્ણાંક કેવો મળે? ત્રીજી વખત તમને પૂર્ણાંક 6 મળે. મતલબ કે આગળના જે તમે 5 પ્રયત્નો કરેલા છે, એમાં તમને પૂર્ણાંક 6 જે છે, પૂર્ણાંક 6 કુલ 2 વખત મળેલ હોય. પૂર્ણાંક 6 કેટલી વખત મળેલ હોય ભાઈ? 2 વખત. ઓકે, અને શું કીધું છે આપણને? છઠ્ઠી વાર પાસાને તમે જ્યારે ફેંકો છો, 5 વખત ફેંકો અને હવે છઠ્ઠી વાર ફેંકો ને ત્યારે ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે. એનો મતલબ સ્વાભાવિક સાબિત થઈ ગયું કે જો અહીંયા ત્રીજી વખત પૂર્ણાંક 6 મળતો હોય તો 1 થી 5 પ્રયત્નોમાં તમને કેટલી વાર પૂર્ણાંક 6 મળે એમ કહી શકાય? 2 વાર પૂર્ણાંક 6 મળે એમ કહી શકાય. તો આની સંભાવના આપણે વિદ્યાર્થી મિત્રો મેળવવાની છે. ઓકે, તો છઠ્ઠી વખત પાસાને ફેંકતા આપણને પૂર્ણાંક 6 મળે એની સંભાવના એક અલગ વસ્તુ છે, અને આગળ 5 વખતના પ્રયત્નમાં 2 વખત આપણને પૂર્ણાંક 6 મળે એ સંભાવના આખી અલગ વસ્તુ છે. તેથી કોની સંભાવનાની વાત કરવી છે આપણે? કે ભાઈ છઠ્ઠી વાર પાસાને ફેંકતા ત્રીજી વખત 6 મળે એની સંભાવના. જો પ્રોબેબિલિટી ઓફ ત્રીજી વખત 6 મળે સંભાવના બરાબર પ્રોબેબિલિટી ઓફ 5 વખત પાસાને ફેંકતા 2 વખત 6 મળે ગુણ્યા અને પ્રોબેબિલિટી ઓફ 6ઠ્ઠી વખત ફેંકતા 6ઠ્ઠી વખત ફેંકતા પૂર્ણાંક 6 મળે. ઓકે, ચલો હવે આગળ જે વાત કરી 5 વખત ફેંકતા 2 વખત આપણને પૂર્ણાંક 6 મળે એની વાત આપણે કરવાની છે. તો ભાઈ તમે સમજી શકો છો ત્યાં NCR કુલ કેટલા પ્રયત્નો છે? 5 પ્રયત્નો છે. એટલે 5 પ્રયત્નોમાંથી તમને સફળતા કેટલી વખત મળે? 2 વખત તમને સફળતા મળે. એટલે 5 પ્રયત્નોમાંથી 2 વખત એટલે 5C2 થશે ઇન્ટુ સફળતાની સંભાવના શું છે તમારા માટે? અહીંયા n = 5 છે, સફળતાની સંભાવના 5 કે તમે પાસો ફેંકો અને તમને પૂર્ણાંક 6 મળે એ આપણા માટે સફળતા છે. તો એ સફળતાની સંભાવના 1/6 છે. નિષ્ફળતાની સંભાવના ઓટોમેટિકલી 5/6 થાય અને r = 5 વખત ફેંકો અને 2 વખત તમને સફળતા મળે એટલે r = 2 છે. તો આ બધી કિંમતોને આપણે અહીંયા મૂકવાની છે. બરાબર, સૂત્રમાં 5C2 * p⁻r એટલે 1/6 r એટલે 2 ઇન્ટુ q⁻n - r તો 5/6 ઇન્ટુ n - r એટલે 5 - 2 એટલે કેટલા મળે આપણને? 3 મળશે. ઓકે, ચલો રેડી વિદ્યાર્થી મિત્રો. અને ગુણાકારમાં છઠ્ઠી વખત આ આપણું થયું પહેલી વસ્તુ, અને ગુણાકારમાં છઠ્ઠી વખત ફેંકતા પૂર્ણાંક 6 મળે. તમે જ્યારે છઠ્ઠી વખત પાસાને ફેંકો છો ત્યારે ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે. 2 વખત તો તમને આગળ મળી ગયા, ત્યારે તમને ત્રીજી વખત પૂર્ણાંક 6 મળે. તો સ્વાભાવિક છે પાસાને ફેંકો ને પૂર્ણાંક 6 મળે એની સંભાવના કેટલી છે? 1/6 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો 5C2 નો મતલબ શું થાય? 5 × 4/2 5 × 4/2 એનો મતલબ એમ થયો કે 10 10 ગુણ્યા 1 નો સ્ક્વેર 1 ના છેદમાં 6 નો સ્ક્વેર.
ગુણ્યા 5નો ઘન 125 ના છેદમાં 6નો ઘન ગુણ્યા 1/6, મતલબ કે 125 ગુણ્યા 10 એટલે 1250 ના છેદમાં 3 ઘાત 2 ઘાત એટલે 5 ઘાત ને 1 એટલે કે 6/6 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રોસેસ તમે તમારી રીતે કરજો. આ આપણો આન્સર અહીંયા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે કર્યો બર્નોલી સમીકરણ એટલે કે એની રીતે આપણે દાખલો કરેલો છે. તમે પાસાને ક્યાં સુધી તમારે ઉછાળવાનો છે કે જ્યાં સુધી તમને 3 વખત પૂર્ણાંક 6 ન મળે. ઓકે, હવે એવું થાય છે કે તમે જ્યારે 6ઠી વખત પાસાને ઉછાળો છો ત્યારે તમને 3જી વખત પૂર્ણાંક 6 મળે. એનો મતલબ એવો થયો કે આગળ જે 5 પ્રયત્નો તમે કર્યા છે એમાં તમને 2 વખત પૂર્ણાંક 6 મળેલ છે અને 6ઠી વખત પાસાને ઉછાળતા 3જી વખત પૂર્ણાંક 6 મળેલ છે. ઓકે, ચલો નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8. વ્યવહારિક જીવનની અંદર આપણને આ પ્રકારનો પ્રશ્ન જોવા મળતો હોય. અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે કોઈ બી લેવાય એની અંદર પણ આપણો આ સંભાવના ચેપ્ટર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો એની વાત કરીએ તો આ જ ક્વેશ્ચન કોપી ટુ કોપી ઘણી બધી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો હોય છે. ઓકે, વાત કંઈક એવી છે કે ભાઈ યાદચ્છિક રીતે પસંદ કરેલા લીપ વર્ષમાં 53 મંગળવાર હોવાની સંભાવના કેટલી? પહેલાં તો આપણને એક ખ્યાલ હોવો જોઈએ કે લીપ વર્ષમાં કુલ 366 દિવસો હોય છે. લીપ વર્ષ જે હશે એમાં કુલ 366 દિવસો હોય છે. એનું કારણ શું? કારણ કે ફેબ્રુઆરી માસમાં 29 દિવસો હોય છે. નહીતર જનરલી કેવું હોય, જે વર્ષ લીપ વર્ષ નથી એ તમામ વર્ષની અંદર ફેબ્રુઆરી માસમાં 28 દિવસ હોય, જ્યારે લીપ વર્ષ હશે તો ફેબ્રુઆરી માસમાં 29 દિવસ એટલે કે 1 દિવસ વધી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે થાય છે કેવું, આપણે મેળવવું છે 53 મંગળવાર હોવાની સંભાવના. હવે ત્રણસો ને 66 દિવસોમાં તમે 366 ને 7 વડે ડિવાઈડ કરો એટલે ખ્યાલ આવે તમને. તો 7 5 35, 7 2 14. ઓકે, તો 366 દિવસોમાં 52 ગુણ્યા 7, અથવા એવું લખી શકાય 366 દિવસો બરાબર 52 ગુણ્યા 7 પ્લસ 2 દિવસો. ઓકે, ભલે આપણે એકદમ સાદી રીતે લખ્યું પણ આ ખરેખર ખૂબ અગત્યની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો મેં 7 વડે ડિવાઈડ કર્યું, મને 52 મળ્યું છે અને છેદમાં 2 મળ્યા છે. મતલબ શું થયું કે ભાઈ 52 અઠવાડિયા તો છે જ, એટલે કે લીપ વર્ષમાં 52 અઠવાડિયા સિવાયના 2 દિવસો હોય. તેથી 52 મંગળવાર તો હોય જ, 52 અઠવાડિયા છે તો 52 મંગળવાર તો હોવાના જ, પરંતુ બાકીના 2 દિવસો જે બાકીના 2 દિવસો છે એ રવિ સોમ, સોમ મંગળ, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ,
શનિ રવિ એમ આમ કુલ 7 પ્રકારે હોઈ શકે। વિદ્યાર્થી મિત્રો જે બાકીના જે 2 દિવસો છે 52 અઠવાડિયા સિવાયના જે 2 દિવસો વધે એના માટે કુલ 7 શક્યતાઓ થશે। સમજાવું છું કઈ કઈ 7 શક્યતાઓ। માની લો કે જે બે દિવસો વધ્યા છે 52 અઠવાડિયા કમ્પ્લીટ થયા એના સિવાયના હજી 2 દિવસ વધ્યા છે એ 2 દિવસો કયા કયા હોઈ શકે? કાં તો રવિવાર અને સોમવાર હોઈ શકે, કાં તો સોમ મંગળ હોઈ શકે, લાઈન ટુ લાઈન જ હોય ને, કાં રવિ સોમ હોઈ શકે, કાં સોમ મંગળ હોઈ શકે, કાં મંગળ બુધ હોઈ શકે, કાં બુધ ગુરુ, કાં પછી ગુરુ શુક્ર, શુક્ર શનિ અને શનિ રવિ। તો આ રીતે તમે જોઈ શકો 1 2 3 4 5 6 અને 7 આ રીતે કુલ 7 શક્યતાઓ આપણને જોવા મળે છે કે જે બાકીના 2 દિવસો માટે છે। ઓકે, હવે એની અંદર મંગળવાર આપણે તો 53 મંગળવાર જો આ હોય રવિ સોમ તો આપણો 53 મંગળવાર થાય નહીં, શુક્ર શનિ હોય તો 53 મંગળવાર થાય નહીં, પરંતુ તેમાંથી 2 શક્યતાઓ એટલે કે સોમ મંગળ અને મંગળ બુધ માટે 53 મંગળવાર થાય છે। 53 મંગળવાર ક્યારે થાય કે ભાઈ આ 2 શક્યતાઓ માટે થાય। કઈ 2 શક્યતાઓ? સોમ મંગળ અને મંગળ બુધ। તેથી તો અહીંયા આપણે એવું લખી શકાય કે ભાઈ કુલ કેટલી શક્યતાઓ થઈ આપણા માટે? n બરાબર 7 અને અહીંયા કેટલી શક્યતાઓ થઈ? r બરાબર 2। તેથી 53 મંગળવાર હોવાની સંભાવના p r/n 2/7। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આન્સર આવશે 2/7। ઓકે, હવે જ્યારે પણ આ દાખલાઓ MCQ સ્વરૂપે પૂછાય ત્યારે યાદ રાખજો હું તમને એવું કહું લીપ વર્ષમાં પણ એક શબ્દ તમને આપી દઉં, લીપ વર્ષ ન હોય, લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 મંગળવાર હોય તેની સંભાવના કેટલી? હવે આ જ વસ્તુ છે હું તમને એક્સ્ટ્રા પૂછું છું। લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 મંગળવાર ની સંભાવના p જો વિદ્યાર્થી મિત્રો જો લીપ વર્ષ નહીં હોય તો દિવસો કેટલા થઈ જશે? 365 365 દિવસ થશે। એટલે કે 52 અઠવાડિયા તો થશે પણ અહીંયા 2 દિવસો નહીં વધે। કેટલા દિવસ વધશે? એક જ દિવસ વધશે। તો એ એક જ દિવસ માટે કુલ કેટલી શક્યતાઓ થઈ? 7 શક્યતાઓ થઈ કે ભાઈ એક દિવસ જે વધે એ સોમવાર હોઈ શકે, મંગળવાર હોઈ શકે, બુધવાર હોઈ શકે, એવી રીતે સોમથી રવિ। તો આવા 7 દિવસમાંથી કોઈ પણ દિવસ હોઈ શકે, રાઈટ? એટલે n બરાબર તો 7 જ થશે, પરંતુ આપણે તો 53 મંગળવાર કરવા છે તો 52 મંગળવાર તો થશે જ। તો 53મો મંગળવાર જો કરવો હોય તો 7 દિવસમાંથી જે વધારાનો દિવસ છે એ મંગળવાર હોય તો એવી એક જ શક્યતા છે। અહીંયા કેમ જોડી હતી એટલે 2 શક્યતા મળી, જ્યાં જોડી હશે નહીં ત્યાં એક જ વસ્તુ હશે, એટલા માટે ત્યાં r બરાબર 1 આવશે અને આપણો આન્સર આવશે 1/7। r = 1 અને n = 7। ચલો વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 જરા જોઈએ કે દ્વિહાર નિશ્ચાયકનું કોઈ પણ પ્રત્યેક ઘટક જે છે 0 હોય અથવા તો 1 હોય તો નિશ્ચાયકનું મૂલ્ય ધન હોવાની સંભાવના કેટલી? ઓકે વિદ્યાર્થી મિત્રો, દ્વિહાર નિશ્ચાયક છે એટલે કે 2 હાર ધરાવતો નિશ્ચાયક એટલે કે 2/2 આવો એક નિશ્ચાયક છે। 2 હાર 2 સ્તંભ એટલે ટોટલ 4 ઘટક છે। હવે 4 ઘટક કાં તો શૂન્ય છે અથવા તો 1 છે। 4 ઘટક જે છે 0 અથવા 1 એના સિવાય કોઈ ડિજિટ આપણે ત્યાં મૂકી શકીએ નહીં। તો ભાઈ આ જે નિશ્ચાયક બનશે
ઘણા બધા નિશ્ચયકો બની શકે ને આવા તો એમાંથી નિશ્ચયકનું મૂલ્ય ધન હોવાની સંભાવના કેટલી, આ વસ્તુ આપણે મેળવવાની છે. ચલો વિદ્યાર્થીઓ, પહેલાં તો કુલ કેટલા નિશ્ચયક બનશે એ આપણે મેળવીએ, જોઈએ. હવે એક કામ કરીએ, બધા જ ઘટકો શૂન્ય હોય એવા કયા કયા નિશ્ચયક બને એ જરા જોઈએ આપણે. આનું મૂલ્ય પણ લખી નાખીએ એટલે મૂલ્ય કેટલું મળશે, 0 મળે. રેડી? પછી આગળ વધીએ. બધા જ ઘટકો શૂન્ય હોય પછી આપણે શું લખીએ, એક જ ઘટક શૂન્ય હોય તો બાકીના કોણ હશે, 1 હશે ને. તો આનું મૂલ્ય કેટલું થાય, 1 × 0 એટલે 0 - 1 એટલે આ જવાબ આવશે -1. ચલો બીજું પરિણામ કયું મળે, આ 0 આ બાજુ આવી જાય તો 1 × 1 - 0 એટલે 1 મળશે. એવી જ રીતે 1 1 1 0 તો 0 - 1 એટલે આ -1 મળશે અને છેલ્લે 1 1 0 1 તો 1 - 0 એટલે આ કેટલા મળશે, 1 મળશે. ઓકે, હવે આપણે લખીએ એક જ ઘટક 0 હોય. હવે શું કરીએ, બે ઘટક 0 હોય તો આવા કયા કયા પરિણામ લખે મળે આપણને. જો ભાઈ બે ઘટક 0 ની વાત કરી તો આ બે ઘટક 0, આ બે 1 તો મૂલ્ય 0 મળે. પછી આ બે ઘટક 0, જો ભાઈ ઉપરના બે 0 બતાવ્યા, હવે સાઈડના બે 0 બતાવો તો મૂલ્ય તો 0 જ મળશે. હવે નીચેના બે 0 બતાવો તો પણ મૂલ્ય તો 0 મળશે. હવે આ બાજુના બે ઘટક 0 બતાવો તો પણ મૂલ્ય કેવું મળશે, 0. સમજાય ને? ઉપર બે 0 હતા, પછી સાઈડમાં રેખા, પછી નીચેની તરફ રેખા અને પછી આ બાજુ રેખા. હજુ પણ બે ઓપ્શન બની શકે છે, જરા જોઈએ. આ બે ઘટક 0 બતાવો તો 0 × 0 - 1 × 1 એટલે -1 થશે. અને હજુ પણ બે ઓપ્શન બની શકે, આ બે ઘટક 0 રાખો તો 1 × 1 1 - 0 એટલે 1 થશે. રાઈટ? તો આ રીતે આપણને 6 ઓપ્શન મળે છે બે ઘટક 0 હોય ત્યારે. હજુ આગળ વધીએ. ત્રણ ઘટક 0 હોય. ઓકે, તો 3 ઘટક 0 હોય આવા કયા કયા પરિણામો આપણી સામે આવે, 0 0 0 1 આ રીતે. તો આ વેલ્યુ આપણને 0 મળશે. રાઈટ? પછી આ રીતે જઈએ તો પણ 0 મળશે. પછી આ રીતે જાવ તો પણ 0 મળે અને છેલ્લે તો પણ વેલ્યુ 0 મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને છેલ્લે બધા જ ઘટકો 3 ઘટક 0 હોય પછી આપણે શું આવે, બધા ઘટક એટલે 4 ઘટક 0 હોય તો એની વાત તો આપણે ઓલરેડી અહીંયા કરી ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો ગણો જોઈએ, હવે આના સિવાય કોઈ ઓપ્શન વધશે નહીં. હવે જ્યારે ગણીએ આપણે કુલ કેટલા નિશ્ચયક આપણી સામે આવ્યા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 નિશ્ચયક આપણી સામે આવ્યા છે. અને યાદ કરવાની કોશિશ કરીએ કે કોઈ ભૂલાઈ નથી જતું ને, એક પણ નિશ્ચયક ભૂલાઈ નથી જતો એ આપણે કોશિશ કરીએ. પરંતુ યાદ આવે છે આપણને કે ભાઈ એક પણ ઘટક શૂન્ય ન હોય. હા ભાઈ, એક પણ ઘટક શૂન્ય ના હોય એનો મતલબ શું થયું, એક નિશ્ચયક 1 1 1 1. રાઈટ? તો બધા જ ઘટક કેવા હોય, એક હોય તો આપણી શરતનું પાલન થાય જ છે. તો 1 × 1 - 1 એટલે આ થશે 0. તો અહીંયા આપણને ટોટલ આમ બધા ઘટકો 0 અથવા 1 હોય તેવા કુલ 16 નિશ્ચયકો મળે છે. તેથી n = 16. આપણને કેટલા નિશ્ચયકો મળે વિદ્યાર્થી મિત્રો, 16 નિશ્ચયકો મળે છે. ઓકે, હવે એની અંદર મૂલ્ય ધન કઈ કઈ જગ્યાએ આપણને જોવા મળે, ધન મૂલ્ય
એક તો અહીંયા આપણને જોવા મળે છે 1, 2 અને 3. તો આ 3 એવા નિશ્ચાયક છે જેમાંથી 3 નિશ્ચાયકો નું મૂલ્ય ધન મળે છે. તેથી r = 3. તેથી સંભાવના P = r/n = 3/16. that is our answer. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટોટલ 16 નિશ્ચાયક છે કે જેના બધા ઘટક 0 અથવા 1 હોય. એમાંથી 3 નિશ્ચાયક તમારી સામે તમે જોઈ શકો છો. આ 3 નિશ્ચાયક એવા છે કે જેની મૂલ્ય આપણને ધન મળે તો માંગેલી સંભાવના 3/16 થશે. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો MCQ 17 જરા જોઈએ. જો A અને B બે ઘટનાઓ માટે P of A is not equal to 0 અને P of B by A is equal to 1, તો આપેલા 4 ઓપ્શનમાંથી શું સાચું છે આપણે ચેક કરવાનું છે. સોલ્યુશન મેળવીએ એનું. પ્રોબેબિલિટી ઓફ B by A is equal to 1 આપ્યા. છેદમાં છેદની સંભાવના અંશમાં બંનેના છેદગણની સંભાવના is equal to 1 છે. એનો મતલબ શું થયો? આ અહીંયા મલ્ટીપ્લાય થઈ જાય તો પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B is equal to પ્રોબેબિલિટી ઓફ A. હવે ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, A છેદ B ની સંભાવના એ A ની સંભાવના છે. એનો મતલબ એમ થયો કે A છેદ B બરાબર A છે. શું થયું? A છેદ B બરાબર A. હવે આવું ક્યારે બને? આવું ક્યારે બને? હું તમને વેન આકૃતિથી સમજાવવાનો પ્રયત્ન કરું. A અને B નો છેદગણ A ક્યારે થઈ જાય? જ્યારે આ A હોય ને આ B હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે A અને B નો છેદગણ A છે. પણ ક્યારે? A છે ને B ની અંદર આવેલો હોય ત્યારે. તેથી A ઇઝ સબસેટ B. A ઇઝ સબસેટ B. આ આપણો આન્સર થશે. એટલે આન્સર નંબર A આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે, ચલો MCQ નંબર 18 જરા જોઈએ. શું કીધું છે આપણને? પ્રોબેબિલિટી ઓફ A with respect to B is greater than probability of A. સોલ્યુશન કરીએ. છેદમાં છેદની સંભાવના અંશમાં બંનેના છેદગણની સંભાવના. તો ઓપ્શન પણ આના જેવા જ કંઈક છે. આ એક કામ કરો, બેને રિપ્લેસ કરો. રિપ્લેસ કરવું મતલબ કે બેને જગ્યા બદલવી. જગ્યા બદલો જોઈએ. A નીચે આવી જશે, B ઉપર જશે. ઓકે, તો આ શું થયું? આને શું કહેવાય? ખાસ સમજો. છેદમાં છેદની સંભાવના અંશમાં બંનેના છેદગણની સંભાવના. તો આ આપણા માટે થઈ ગયું P of B by A. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, છેદમાં છેદની સંભાવના અંશમાં બેના છેદગણની સંભાવના. એટલે આ થઈ ગયું P of B by A is greater than P of B. ચેક કરો આવો કોઈ ઓપ્શન છે? હા, ઓપ્શન નંબર A. ચલો રેડી, નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છેલ્લો MCQ ચેપ્ટરનો MCQ નંબર 19 જરા જોઈએ. તો જો A અને B કોઈ પણ બે ઘટનાઓ માટે આપણને આ વસ્તુ આપેલી છે, જરા એને ફરીથી લખવાનો પ્રયત્ન કરીએ આપણે. તો P of A પ્લસ P of B માઇનસ A અને B, એને શું કહેવાય? A છેદ B કહેવાય, ઇઝ ઇક્વલ ટુ P of A. જો વિદ્યાર્થી મિત્રો, તો આ P of A તો કેન્સલ થઈ ગયું ને. તો થયું શું? P of B, આ માઇનસ વાળી વસ્તુ સામેની બાજુ જઈ જાય તો પ્લસ થઈ જાય. P of A છેદ B થાય. હવે એક વસ્તુ વિચારો, A બાય B, B બાય A આવું જ બધું આપેલું છે. તો આને એક કામ કરીએ, નીચે જવા દઈએ. તો P of A છેદ B એના છેદમાં P of B આવતા રહ્યા તો આવ્યા શું? 1 થયા. હવે આ શું થયું? છેદમાં છેદની સંભાવના અંશમાં છેદગણની સંભાવના. તો આ આવું થયું કે ના થયું? છેદમાં છેદની સંભાવના અંશમાં બંનેના છેદગણની સંભાવના. તો P of A by B is equal to 1. આ ઓપ્શન નંબર B, and that is our answer. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણે ચેપ્ટરને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.